અહીંયા તક નથી, અહીંયા મહેનત કર્યા પછી પણ સ્થાન નથી મળતું, એટલે બધા મોટી રકમનો ખર્ચો કરી કેટલા જોખમો લઈ અને અમેરિકા જ્યારે જતા હોય, અહીંયા નથી એટલે ત્યાં જાય છે એ કહેવું સાચું નથી. અહીંયા હોય, અહીંયા છે છતાં પણ જાય છે, પણ વધુ વિકાસ કરવા, વધુ સારી આધુનિક સગવડો પ્રાપ્ત કરવા અને વધુ પ્રગતિ કરવા બધા જાય છે. 3 વર્ષમાં જ નીતિન પટેલના વિચારો બદલાઈ ગયા. જાન્યુઆરી 2022માં નીતિનભાઈ કહેતા હતા કે અહીં રોજગારી કે તકો નથી મળતી એટલે બધા ગેરકાયદે અમેરિકા જાય છે, પરંતુ હવે નીતિનભાઈ કહી રહ્યા છે કે અહીંયા રોજગારીની કમી નથી. ગેરકાયદે અમેરિકામાં વસતા ગુજરાતીઓને હાંકી કઢાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લાગી આવ્યું. તેમણે પરત ફરનાર તમામ ગુજરાતીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. જીવનું જોખમ ખેડીને ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા ગુજરાતીઓ વધુ પ્રગતિ કરવા અને કમાણી કરવા માટે જતા હોવાનો મત પટેલે વ્યક્ત કર્યો. નીતિનભાઈએ લોકો, મીડિયા અને સરકારને પણ વિનંતી કરી કે પરત ફરનાર ગુજરાતીઓ સાથે ગુનેગાર જેવું વર્તન ન કરવામાં આવે. જ્યારે કોઈ ખોટું કરે ત્યારે તેઓને એ પ્રકારના રસ્તા ન અપનાવવા જોઈએ એવી સલાહ કે શિખામણ આપવાની હોય છે, પરંતુ અહીં તો પ્રેરણા આપતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં અને દેશમાં પણ અનેક પ્રકારના ઉદ્યોગ, ધંધા, રોજગાર ચાલે જ છે. નોકરીઓની પણ બધાને ખાનગી ક્ષેત્રમાં કે સરકારી ક્ષેત્રમાં સૌની લાયકાત પ્રમાણે કામગીરી મળે છે. પણ સમજો કે હું ઉત્તર ગુજરાતનો છું, મને ખ્યાલ છે અમદાવાદ સહિત આખા ઉત્તર ગુજરાત, મહેસાણા, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો અને આપણું આખું દક્ષિણ ગુજરાત કે જેના લાખો ભાઈઓ પરિવારો કાયદેસર રીતે અમેરિકામાં, યુરોપમાં કે દુનિયાભરમાં વસે છે. એ બધા ત્યાં પોતપોતાના ઉદ્યોગ, ધંધા, વ્યવસાય ખૂબ સારી રીતે વિકસાવી ચૂક્યા છે. એ બધા એમના સગાવાલાને, એમના પડોશીને કે એમના ગામના વતનીઓને પોતાને ત્યાં નોકરી ધંધા માટે બોલાવે તો આપણા યુવાનો પરમિશન ના મળી હોય તો પણ જાય છે અને ત્યાં વસી જાય છે. અને આપણા ગુજરાતીઓ, આપણા ભારતીયો એમને ત્યાં મદદરૂપ થાય છે અને ત્યાં એ લોકો એમને કામગીરી, ફરજ બજાવે છે અને આવક, ધંધો, નોકરી કરીને મેળવે છે. એટલે અહીંયા નથી એટલે ત્યાં જાય છે એ કહેવું સાચું નથી. અહીંયા હોય, અહીંયા છે છતાં પણ જાય છે, પણ વધુ વિકાસ કરવા, વધુ સારી આધુનિક સગવડો પ્રાપ્ત કરવા અને વધુ પ્રગતિ કરવા બધા જાય છે. મારા અનેક ઓળખીતાઓ ત્યાં છે. કોઈએ આવું નથી કહ્યું કે રોજગારી નથી માટે અમે જઈએ છીએ. જીવનના વિકાસ માટે, વધુ સારી પ્રગતિ કરવા માટે, જેમ ગામડાના લોકો અત્યારે અમદાવાદમાં આવીને બસે, સૌરાષ્ટ્રના બધા લાખો લોકો આપણા સુરતમાં આવીને બસ્યા, કે આપણા લાખો ગુજરાતીઓ દાયકાઓથી મુંબઈમાં જઈને બસ્યા છે. તો અહીંયા બધાને નોકરી, ધંધા, વ્યવસાય છે જ, પણ વધુ સારી પ્રગતિ કરવા, વધુ સારો વ્યવસાય મેળવવા બધા જતા હોય છે. દેખાદેખી પણ જવાબદાર નથી. સગાવાલા, મિત્રો, એક ગામના સમજો કે 25 જણા ગયા છે, એ 25 જણા ત્યાં ઠરીઠામ થયા છે, સુખી થયા છે અને એ મિત્રો બીજા મિત્રોનો બોલાવે તો તમે આવી જાઓ, અમે તમને અહીંયા સેટલ કરીશું. તો અહીંયા સારી નોકરી કરતા હોય તો પણ બધા જાય છે. એનું પરિણામ કેટલું ને ક્યારે આવશે એ આપણે કહી શકીએ નહીં. પણ જેટલા ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકન સરકારે પરત મોકલ્યા છે એ બધા પ્રત્યે મારી સહાનુભૂતિ છે. અને સહાનુભૂતિ રાખવાનું કારણ એ છે કે આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ, યુવાનો પોતાના જીવનની કેરિયર બનાવવા માટે પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય કરી અને આવક મેળવવા માટે પોતાના સગાવાલાના મદદથી, પોતાના મિત્રોની મદદથી અમેરિકામાં ગયા છે અને ઘણા વર્ષોથી પણ ગયા છે. એ બધા ત્યાં શાંતિથી રહી પોતાની સર્વિસ કરે છે, જોબ કરે છે, નાનો મોટો વ્યવસાય કરે છે. કોઈપણ રીતે લગભગ અમેરિકાના કોઈપણ કાયદાનો આપણા ગુજરાતીઓ ભંગ કરતા નથી અને બધા શાંતિથી ત્યાં પારિવારિક જીવન અને પોતાની વ્યવસાયિક કામગીરી કરે છે. અને ત્યાં આગળ જે કમાણી કરે છે એમાંથી એમના પરિવારને, એમના ગામમાં, એમના માતા પિતાને એવો એ રકમ પણ મોકલે છે. જો કમાઈને સારું કમાયા પછી પોતાના ગામમાં કે પોતાના વતનમાં પણ એ લોકો મદદરૂપ થાય છે. અને જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં દર વર્ષે લાખો ડોલર કમાય છે એ બધા જે રકમ ભારત સરકારના માધ્યમથી અહીંયા મોકલે છે એ પણ રેમિટન્સ જે કહેવાય છે
એ પણ વિદેશી હુંડિયામણ આપણા ભારત દેશને પ્રાપ્ત થાય છે. એટલે આપણા ગુજરાતીઓ જે ત્યાં ગયા છે પોતાની રીતે ગયા છે, શાંતિથી ત્યાં કામ કરે છે અને અમેરિકન કાયદાને માન આપીને ત્યાં કામ કરે છે. પરંતુ અત્યારે એમને અમેરિકન સરકારે ફક્ત થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે અને એમને જે પરત મોકલ્યા છે એ મારી દૃષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે.